નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 20 મારું પુસ્તકની વાત કરવાના છીએ। તો આ રીતનું મિત્રો આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 20 મારું પુસ્તક। આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષક બતાવે। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળા પ્રાર્થનાના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। તો જોઈએ આપણે આગળ। પુસ્તકનું નામ છે પ્રેરણામૂર્તિ વીર બાળકો। લેખકનું નામ છે ડૉક્ટર જયંતી પટેલ। પુસ્તકની કિંમત 105 રૂપિયા। પુસ્તકમાં કુલ પાનાની સંખ્યા 112। આ પુસ્તકમાં કુલ પ્રકરણ તો કે 42 પ્રકરણ છે, નાની મોટી 42 વાતો કહેલી છે। આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા મળ્યું? આ પુસ્તક મારી શાળાની લાઇબ્રેરીમાંથી મળેલ છે। આ પુસ્તક મને મારા વર્ગ શિક્ષક દ્વારા વાંચવા મળેલ છે। વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? આ પુસ્તકમાં પ્રેરણામૂર્તિ વીર બાળકોની કુલ 42 વાતો છે, જેમાં જિંદાબાદ સુભાષ, અહિંસા પ્રેમી વર્ધમાન, પરાક્રમી ચંડ, બહાદુર બાદલ, વીર રામસિંહ, બળવાન વાઘ, સર્વશક્તિમાન શિવાજી, વીર દુર્ગાદાસ, સત્યપરાયણ નચિકેતા, વીર રાણી ઝાંસી, દેશના દાદા, આદર્શ રાજા અશોકની વાતો છે। આવા 42 પ્રકરણ છે, તેમાંથી મને સત્યપરાયણ નચિકેતાની વાત ગમી। પુસ્તકનો સાર: ઉદાલક ઋષિ યજ્ઞ કરાવીને બ્રાહ્મણોને દુબળી, ઘરડી અને અશક્ત ગાયો દાનમાં આપી રહ્યા હતા। ઉદાલક ઋષિ છે યજ્ઞ કરી અને બ્રાહ્મણને દુબળી, ઘરડી અને અશક્ત ગાયો આપી રહ્યા હતા। આવી ગાયો દાનમાં આપવાથી પાપ લાગે છે અને યજ્ઞનું ફળ ન મળે। આ ચિત્ર ઉદાલકના પુત્ર નચિકેતાએ જોયું। આ વાત છે આવી નચિકેતાને ખ્યાલ પડ્યો। તે બાળક હતો, છતાં તેણે પિતાજીને આ પાપમાંથી બચાવવા માટેનું ઉત્તમ વસ્તુનું દાન કરવા માટે કહ્યું। આ પાપમાંથી બચાવવા માટે એણે પિતાજીને કહ્યું તમારે ઉત્તમ વસ્તુનું દાન કરવું જોઈએ। તેણે કહ્યું કે હું પણ આપનું ધન જ છું, માટે મને પણ તમે દાનમાં આપી શકો છો। આ વાત સાંભળીને તેના પિતા ગુસ્સે ભરાયા અને કહ્યું કે હું તને મૃત્યુદેવ અમરાજને દાનમાં આપું છું। પિતાના વચનને પાળવા માટે તે યમરાજ પાસે પહોંચ્યા, પરંતુ યમરાજ બહાર ગયા હોવાથી તે 3 દિવસ અનશન કરીને યમરાજની રાહ જોઈ। ત્યારબાદ યમરાજ મળ્યા। યમરાજ બાળકના આ બલિદાનને જોઈ તેને 3 વરદાન આપે છે। તેમાં પહેલું વરદાન છે પિતાજીના સુખ માટેનું એણે માગ્યું છે। મારા પિતાએ મને ગુસ્સામાં આવીને આપની પાસે મોકલ્યો હતો, તે પછી મારા વિયોગથી દુઃખી છે। આમ નચિકેતા બીજા વરદાન લઈ પિતાજી પાસે આવે છે અને સુખપૂર્ણ રહેવા લાગે છે। આમ પિતાએ ગુસ્સામાં કહેલા વચનને પણ સત્યરૂપી માની તેનું પાલન કરી બાળક નચિકેતા અમર થઈ ગયો। આવું જ સત્ય વચન હું મારા જીવનમાં ઉતારીશ। તો મિત્રો આ હતું આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।